નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। દૂષિત પાણીથી 8 મહિનાની બાળકીનું મોત થયું। વાવડીમાં પરપ્રાંતીય પરિવારની બાળકીનું મોત થયું છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઝાડા ઉલટી બાદ સિવિલમાં સારવાર હેઠળ આ બાળકી હતી, તેનું હવે મોત થયું છે। માત્ર 8 મહિનાની બાળકીનું મોત થયું। તબિયત નાજુક હોવાથી સારવાર શરૂ કરવામાં આવી હતી। રોગચાળા વચ્ચે આરોગ્ય તંત્ર સામે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। તો રાજકોટની આ સમગ્ર ઘટના પરપ્રાંતીય મજૂરની દીકરીનું મોત થયું છે। 8 મહિનાની બાળકીનું આ મોત થયું। આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી ધ્રુવ, જે પ્રમાણે હવે નાની બાળકીનું મોત થયું, આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રદૂષિત પાણીના કારણે મોત થયું છે, શું કહેશો? સ્પષ્ટપણે વાત કરીએ તો દૂષિત પાણીના કારણે 8 મહિનાની બાળકીનો ભોગ લેવામાં આવ્યો છે। કહી શકાય કે બાવડી વિસ્તારમાં પરપ્રાંતીય પરિવાર છે, શિવાંશી નામનું જે બાળકી છે તેનું મોત નીપજતા કહી શકાય પરિવારમાં શોકની લાગણી છવાણી છે। ઝાડા ઉલટીના કારણે સિવિલ હોસ્પિટલમાં આ જે બાળકી છે તે દાખલ કરવામાં આવી હતી। તબિયત નાજુક હોવાના કારણે તાત્કાલિક તેની સારવારમાં લઈ જવામાં આવી હતી અને ખાસ તો ઉત્તર પ્રદેશના રાજન ગૌતમની 8 મહિનાની પુત્રી જ્યારે દાખલ હતી ત્યારે કહી શકાય કે પરિવારનો એવો આક્ષેપ છે કે તે દૂષિત પાણીના કારણે તેની હાલત લથડી હતી। રાજકોટમાં રોગચાળો વકર્યો છે અને આરોગ્ય તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ઘોર નિદ્રામાં છે। રાજકોટમાં તાવ, શરદી, ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો છે તે નોંધાયો છે। બાળકોમાં ઝાડા ઉલટીનું જે પ્રમાણ છે તે વધ્યું છે। આજે પણ વાત કરવામાં આવે તો જે દૂષિત પાણીના કારણે વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો અને આ વિરોધને લઈને મેયર દ્વારા પણ એક જે નિવેદન છે તે આપવામાં આવ્યું હતું। ખાસ તો દૂષિત પાણી સામે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન પોતાની કાર્યવાહી કરી તો રહી છે, પણ આ સંપૂર્ણ જે કાર્યવાહી છે તે કાગળ ઉપર જ છે। ત્યારે આ સમગ્ર મામલે વિપક્ષ પણ સવાલ ઉભો કરી રહ્યો છે કે પાણી પ્રશ્ને કોર્પોરેશન તંત્ર શું કરી રહ્યું છે, કારણ કે રાજકોટમાં અનેક સોસાયટીઓમાં દૂષિત પાણીનું વિતરણ થાય છે અને તેના જ કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે। ખાસ તો જે લોકોમાં ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા છે, તાવના અને શરદી ઉધરસના પણ જે છે કેસ છે તે વધ્યા છે। એટલે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ હાલ અત્યારે કોર્પોરેશનના સત્તા પક્ષના જે હોદ્દેદારો છે તેને ઘેરવાનો કોશિશ કરી રહ્યા છે, પણ તેના જ વચ્ચે કહી શકાય કે કોર્પોરેશનનું જે આરોગ્ય તંત્ર છે તે નિદ્રામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા। શિક્ષણ સમિતિ કચેરીમાં ભજીયા પાર્ટી કરવામાં આવી। કચેરીમાં ભજીયા પાર્ટીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સરકારી કચેરીમાં ભજીયા પાર્ટી યોજાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે। ચાલુ ફરજ દરમિયાન પાર્ટી યોજાઈ હોવાનો આક્ષેપ। શિક્ષક સંઘ પ્રમુખ ભજીયા બનાવતા વિડીયોમાં દેખાયા। વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સરકારી કચેરીમાં પાર્ટી યોજવા અંગે સવાલો થયા। શિક્ષણ સમિતિ કચેરીનો વિડીયો ચર્ચામાં આવ્યો। તો જામનગરમાં વિદ્યાર્થીનીને હેરાન કરનાર આરોપી ઝડપાયો। ઓનલાઈન હેરાનગતિ કેસમાં આરોપી ઝડપાયો છે। એઆઈથી ફોટામાં છેડછાડ કર્યા હતા તેનો આરોપ કરવામાં આવ્યો। ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી ધમકી આપવાનો આરોપ। વિડીયો કોલ કરી અનિચ્છનીય માંગણીઓ કરાઈ હતી। સાયબર પોલીસે ટેકનિકલ તપાસથી આરોપીને શોધ્યો। બીએનએસની કલમ અને માહિતી તકનીક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। સાયબર પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી। તો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પાણીના નળ કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। મોટી સંખ્યામાં રહેવાસીઓ મનપા કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે એક જ મકાનના અનેક પાણીના બિલ આપવામાં આવે છે અને લાખોની ઉઘરાણીના બિલ ફટકારવામાં આવે છે। બિલ ભર્યા છતાં પાણીનું કનેક્શન શરૂ ન થતા તેમજ ટેન્કર પણ ઉપલબ્ધ ન કરાતા લોકોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી। મારા વિસ્તારમાં આવેલ ખાચરવાડી વિસ્તાર છે, મોટા ભાગે તે વિસ્તારમાં માલધારી સમાજના લોકો વસવાટ કરે છે। લગભગ 100 જેટલા ઘરો આવેલા છે। તે વિસ્તારનું અચાનક જ કોર્પોરેશન દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને માત્ર એવા કારણથી બંધ કરી દેવામાં આવ્યું કે વેરો બાકી છે। શું ભાવનગરમાં અહીંયા લોકોનો વેરો બાકી નથી? ત્યાં તમે કેમ કામગીરી કરતા નથી? પરંતુ આ વિસ્તારમાં માલધારી સમાજના લોકો રહેતા હોય, માલઢોર રાખતા હોય, એમની સાથે વારંવાર અન્યાય થતો હોય તેવું મને દેખાઈ રહ્યું છે। છેલ્લા 4 દિવસથી તે લોકો સતત દરરોજ 4-5 લોકો વેરો ભરી રહ્યા છે। અમારા 12 દિવસથી નળ
કનેક્શન બંધ છે. અમારે 36 જણાનો વેરો ભરેલો છે તો પાણી નથી આવતું. હવે રોજ 100-700 જણા ભરીએ છીએ, છતાં રોજ અમે ધક્કા ખાઈએ છીએ. તો એમ કે છે કાલ સવારમાં પાણી આવી જાય, પણ 4 દિવસથી રોજ સવારનું કે છે પણ પાણી આવતું નથી. પાણી જ નથી આવતું સાહેબ. કેટલા દિવસથી 12 દિવસથી નળ કનેક્શન બંધ કરી દીધા છે. માલઢોર અમારો તરસ્યો છે. ગાયું 4,500-5,000 ગાયું છે અમારે ખાતરવાડીમાં. 70 થી 80 મકાન છે. 400 મકાનની નોટિસો આવે છે. 2.5 લાખ રૂપિયા એક ઓલાને આવે છે. 2-5 પોચું મેકલે છે. એમાં ભરવા કઈ રીતના? જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિકલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓ અંગે અસંતોષ સામે આવ્યો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલમાં પીવાના પાણી, સફાઈ અને સ્વચ્છતા સહિતની સમસ્યાઓનો ઉલ્લેખ કરી સંચાલનને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરની ગવર્મેન્ટ કોલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપલ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેની અંદર બોયઝ હોસ્ટેલમાં વિવિધ પ્રશ્નો લઈ આપણે જેટલા પણ પ્રશ્નો હતા તેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 7 દિવસમાં જો તે બધા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જામનગરના લાલપુર તાલુકાના આર્બલુસ ગામની સીમમાં પોલીસે મેગા દરોડા પાડીને ₹1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ, ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર ટ્રક જપ્ત કર્યા છે. 9,024 બોટલ ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે. રાજકોટના રેલનગર વિસ્તારની કૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક મકાન વિધર્મીને વેચવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ સોસાયટીને અશાંત ધારા હેઠળ સમાવવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને પોલીસને રજૂઆત કરી હતી, જ્યારે તંત્રના નિર્ણય પર સૌની નજર છે. મુસ્લિમ સમાજને પોતાનું મકાન વેચવા ઈચ્છે છે, એટલે અમે લોકો એવું વિચારીએ છીએ કે એ અમારી સોસાયટીમાં મુસ્લિમ સમાજને ન વેચે. આસાન ધારો જે લાગુ નથી પડતો એ અમારી સોસાયટીને આસાન ધારો લાગુ પડે એવું, કેમ કે લાખોની પ્રોપર્ટી બધાએ પોતાના મકાનો બનાવ્યા હોય અને એમાં જો એક મુસ્લિમ પરિવાર આવી જાય તો બધાને આ મકાનની કિંમતો પણ કેવી થઈ જાય છે, ઓછી. એટલે અમારો એટલું જ કહેવાનું છે કે મુસ્લિમ સમાજ છે એ અમારી સોસાયટીમાં ન આવવું જોઈએ. અમારે કૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી હું આવું છું. 77 મકાન છે મારી સોસાયટીમાં, બધા હિન્દુઓના મકાન છે. એક અમારી સોસાયટીમાં અક્ષરધામ કરીને મકાન છે, એને અમને ખબર વગર મુસ્લિમોને વેચી દીધું છે. અત્યારે એને સૂથી આપી દીધી છે. અમને એવું જાણ કાલ રાતે મળ્યું, એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ અને અમે કલેક્ટરને બી અરજી કરી. કલેક્ટરે એવું કીધું આચારસંહિતા તમારી સોસાયટી નથી આવતી. જૂનાગઢ માંગરોળમાં દબાણ અંગે અગાઉ ફરિયાદ ઉઠતા તંત્રે કાર્યવાહી કરી છે. ટાવર ગ્રાઉન્ડ નજીક દબાણ દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અનેક વખત નોટિસ અપાઈ હોવા છતાં દબાણો દૂર ન થતા કાર્યવાહી થઈ છે. વહીવટીતંત્રની હાજરીમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્તની સાથે દબાણ હટાવવામાં આવ્યું. આજરોજ ટાવર ગ્રાઉન્ડ ખાતે જે અનધિકૃત દબાણ બાબતે આપણે છેલ્લા 8 મહિનાથી અમને નોટિસ આપેલી, ગયા અઠવાડિયે પણ એમને નોટિસ આપેલી, છેલ્લી વાર તાકીદ પણ કરેલી કે 7 દિવસ સુધીમાં આપનો જે સામાન છે કિંમતી સામાન લઈ લો. એ પછી આજે ગઈકાલે સાંજે પણ સ્ટાફ દ્વારા અહીંયા કહેવામાં આવેલું કે આપનો સામાન લઈ સવારે જેસીબી આવી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં સવારે આપણે 11 વાગે પીજીવીસીએલને મોકલેલા, જેથી એમનું લાઇટ કનેક્શન કપાઈ જાય. ત્યારબાદ પણ ટીમે ફરી પાછી અમને રજૂઆત કરેલી કે આપનો સામાન લઈ લો, 3 વાગે આપણે જેસીબી આવવાનું છે અને આપનું દબાણ હટાવવાનું છે. છતાં પણ એમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરવામાં આવતા સરકાર દ્વારા 4 મજૂરો અહીંયા મૂકવામાં આવેલા, એમનો સામાન વ્યવસ્થિત રીતે બહાર મૂકવા માટે, અને મોટાભાગનું દબાણ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે. થોડુંક એમનું જે નોમિનલ એક મકાન પૂરતું છે કે જેમાં એમનું કિંમતી સામાન છે, એમના માટે એમણે 1 દિવસની મુદત માંગી છે. એ કાલ બપોર સુધીમાં એ પૂરું કરી દેશે, એટલે કાલે પણ સમગ્ર જે દબાણ છે દૂર કરવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ સંકટમાંથી મુક્તિ મેળવવા માટે પ્રશ્નાવડા ગામના લોકોએ વૈદિક પરંપરા અનુસાર વરુણ દેવને પ્રસન્ન કરવા માટે વરુણ યજ્ઞનું આયોજન કર્યું હતું। આ યજ્ઞમાં બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચારની સાથે આહુતિ અર્પણ કરી હતી। ખેડૂતોને સમયસર પાણી મળે અને મુરઝાતા પાકને નવજીવન મળે તેવી પ્રાર્થના કરવામાં આવી। જનો દ્વારા જે વરુણ દેવતાને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। એ યજ્ઞથી જે આ મુરઝાતી મોલાતને અત્યારે વરસાદની ખાસ જરૂરિયાત છે, તો અમારે એક વરસાદ થયો એ પછી વરસાદને નથી થયો, એના માટે થઈ અને વરુણદેવનું યજ્ઞ કરવામાં આવેલ છે। પરિસ્થિતિ તો બહુ નબળી છે, પાકમાં બહુ નિષ્ફળ જાય એમ છે। વરસાદ ન થાય તો બહુ ગંભીર હાલત છે અને નદી નાળામાં પણ ક્યાંય પાણીની સંભાવના નથી। કૂવામાં પાણી ઓછા છે અને આ ખેડૂતને સરકાર જો કંઈક ધ્યાન દે અને એમાં કંઈક સહાય કરે તો વિશેષ સારું છે। માલઢોરની ખેડૂતની મગફળીને બહુ પાણીની જરૂર છે, એ માટે અમે આ વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે આખા ગામ વતી। ખેતરમાં કેવી છે પરિસ્થિતિ? બહુ ગંભીર પરિસ્થિતિ છે। કઈ રીતે? વરસાદ વગરની એટલે મુલાત બધી હુકાય છે, ખેડૂત બહુ મૂંઝવણમાં છે। આવેલ છે કારણ કે અત્યારના સમયમાં જેટલું મનુષ્યને જલની જરૂર પડે છે એવું આપણી ભૂમિને પણ જલની જરૂર પડે છે। એ માટે અમારા ગ્રામજનો દ્વારા આ વરુણ યજ્ઞનું પર્જન્ય યજ્ઞનું આયોજન મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણો દ્વારા ટોપમાં બેસી પાણીના જલમાં બેસી અને વરુણ ભગવાન પર્જન્ય ભગવાનની આહુતિ આપવામાં આવશે। ગીર સોમનાથના સૂત્રાપાડા વિસ્તારમાં વન વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓ અને કેટલાક યુવકો વચ્ચે થયેલી બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વન વિભાગે તપાસ પણ શરૂ કરી છે। આરએફઓ કલ્ચરિયાએ જણાવ્યું કે બીટ ગાર્ડ સાથે કોઈ મારામારી થઈ નથી, પરંતુ અન્ય કર્મચારી સાથે બનાવ બન્યો હતો। વાયરલ વિડીયોની સત્યતા અને સમગ્ર ઘટનાની તપાસ બાદ જરૂરી કાર્યવાહીની આદેશ આપવામાં આવ્યો છે। અમરેલી જિલ્લાના મેડી અને નાના માંડવડા ગામ પાસેની શેત્રુંજી નદીમાં થઈ રહેલી ગેરકાયદેસર રેતી ચોરી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા કલેક્ટર, એસપી અને ખાણ ખનિજ વિભાગને આવેદનપત્ર આપી રેતી ખનન અટકાવવા અને ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતી ચોરીથી નદી, ભૂગર્ભ જળસ્તર, ખેતી અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। અમારા ગામમાં જે શેત્રુંજી નદી નીકળે છે એમાં રેતી ચોરીનો બહુ મોટું કૌભાંડ હાલે છે। એને ડામવા માટે અમે બધા ગામ લોકો સાથે મળી અને અહીંયા સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલા। કોને દીધું આવેદન? કલેક્ટર સાહેબને આપ્યું, ખાણ ખનીજમાં આપ્યું, એસપી સાહેબને આપ્યું અને આપણા ધારાસભ્યો કૌશિકભાઈને પણ આપવાનું છે। અમરેલી જિલ્લાના સોરંપડા ગામે ફરી એકવાર ગેરકાયદેસર રેતી ચોરીનો મુદ્દો ગરમાયો છે। નદીના પટમાંથી રેતી ભરેલા ડમ્પરને ખેડૂતો અને ગ્રામજનોએ રોકી તંત્રને જાણ કરી હતી। 112 અને ખાણ ખનિજ વિભાગની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ ગ્રામજનોએ રામધૂન સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી, પછી ખાણ ખનિજ વાળાને બોલાવ્યા, ડમ્પર પકડેલું। ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં। અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? કાયદેસર કાર્યવાહી કરવા। જમકોડી નદીમાં નવા નીરના વધામણા દરમિયાન ચેકડેમ પર બાળકો અને મહિલાઓને જોખમ વચ્ચે ઉભા રાખવાની ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો। ઘટનાના ઘેરા પ્રતિઘાત બાદ તંત્ર હરકતમાં આવ્યું। લાઠી ઉપરાંત અધિકારીના આદેશથી પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે ડીવાયએસપી વિસ્મય માનસેતાએ વિડીયો આધારે લોકોની ઓળખ કરી નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી।
સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વર્ષે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે। સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે સ્થાનિકો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી। જોકે તંત્ર દ્વારા આ રેલીને મંજૂરી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોलन કરવામાં આવશે। खाड़ीपुर जन आंदोलन के तहत हमारी सनिया अहमद से लेके मीठी खाड़ी की तमाम सोसाइटी के 3-3 मेंबरों ने ये आंदोलन की 2 शांतिपूर्ण मीटिंग की। मीटिंग का निर्णय यह हुआ कि आज बाइक रैली लेकर कलेक्टर साहब और म्युनिसिपल कमिश्नर साहब को आवेदन पत्र देना है। इसके लिए हमने पुलिस विभाग के पास परमिशन मांगी। हमारे आगेवानों के जवाब लिए गए। जवाब लेने के बाद हमको आश्वासन मिला कि आपको परमिशन दे दी है, आप शांति से जाके रैली आवेदन पत्र दे सकते हैं। अचानक रात को 3 बजे हमारे आगेवानों को रैली कैंसिल की माहिती दी। मना कर दिया गया कि आप यहाँ से रैली नहीं निकालेंगे। સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા વિરોધને સનાતન સંસ્કૃતિની લાગણી દુભાવનાર ગણાવ્યો હતો અને આ મુદ્દે કલેક્ટર કચેરીએ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। આવેદનમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિતના નેતાઓની સાંસદ સભ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી। પરમદાસજી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિને સંબોધીને નિષ્પક્ષ તપાસ અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન સોંપવામાં આવ્યું હતું। સુરતમાં બાયોડાયવર્સિટી પાર્કની સામે ગેરકાયદેસર કચરાના ડુંગર ખડકાતા મોટો વિવાદ સર્જાયો છે। કચરાની સાથે મૃત પશુઓ પણ ફેંકાતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। શહેરમાં સ્વચ્છતાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। પાલિકાએ કચરો ફેંકનારા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। कितनी तकलीफ पड़े, अरे इतना तकलीफ है, इतना हर चीज़ में बच्चों को भी लेके आए या खुद घूमने आए, इतना ऐसे हर जगह स्मेल देख के और ये बीमारी फैलने की वजह से इधर कोई नहीं आता है। ये पार्क ऐसा ही है, पार्क खाली नाम का बना हुआ है। इधर हर जगह इतना गंदगी है तो कौन आएगा इधर। रहता है, इतना बात आता है और बाजू में गाय मतलब मरी हुई रहती है तो फेंक देते, मतलब वो टमाटी के लिए जगह दिया हुआ है तभी इधर कचरा पेटी के लिए फेंक देते हैं। तब बात आती रहती है तो हम नहीं चाहते कि इधर वापस आए था। आप आते हो फैमिली के साथ में, कितना बात आता है, कितना तकलीफ पड़ता है। अरे बहुत आता है, एक बार आए थे, अभी दूसरी बार कभी आएंगे नहीं था तो बहुत बात आती है, इसलिए अभी नहीं आने चाहते। સુરત શહેરમાં જે ગાય બીમાર હોય મરી જાય એના પછી એને જે વિધિ કરવાની કામ છે સુરત મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટર આપી છે, પણ કોન્ટ્રાક્ટર દ્વારા છે જે તમામ વિસ્તારોમાંથી લાવીને અહીંયા ફેંકી દેવામાં આવે છે। અહીંયા આપણી જોડે ગૌરક્ષક છે, એમની જોડે વાત કરશું। શું કહેશો જે હિસાબે આ ગાયને લાવીને અહીંયા આવી જગ્યા પર ફેંકી દેવામાં આવે, મરવા પછી આ કેટલું યોગ્ય છે? પહેલી વાત તો હું જણાવવા માંગુ છું કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા આ દરેક જે ગાય મૃત્યુ કોઈ પણ પશુ મૃત્યુ પામે છે, ગાય માતા મૃત્યુ પામે છે એને 880 રૂપિયાની એક રસીદ બનાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેને અમે સારી રીતે સમાધિ આપીએ છીએ। ખાડો ખોદીને 10 ફૂટ ખોદીને એને સારી રીતે સમાધિ આપવામાં આવે। પણ આજે જે જોયું છે ગાય માતાની જે દુર્દશા, મને પણ અત્યારે જાણવા મળ્યું કે ભાઈ 2-2 ટન દેશી આ ગાય માતા આમ જ ખુલ્લામાં પડી અને કૂતરાઓ એને ફાડીને ખાઈ રહ્યા છે, પેલા કાગડાઓ નોચી રહ્યા છે અને આ જે પ્રમાણે વ્યવસ્થા એકદમ ખોટી છે। આ જે દુર્ગંધ આપણે જોઈએ છે કે આવડ જવડ જે આપણે આજે બાયોડાયવર્સિટીનો જે રસ્તો જે ખાડી કેનાલ રોડ છે અને ત્યાંથી જતા પણ એટલી ગંધ વાસ મારતી હોય છે કે જે આજે નજારો જે જોતા ખબર પડી કે આવી બેદરકારીના કારણે વાસ મારવાનું પણ મુખ્ય કારણ દેખાઈ રહ્યું છે। એટલે જે કોન્ટ્રાક્ટર છે એ અધિકારીને મિલી વખત લાગે છે કે અધિકારીને ચૂના લગાવે? હું જ્યાં સુધી માનું છું કે કારણ કે આવી જે અત્યારે અહીંયા આપણે પોતાને ઉભા રહેવાની એમ ગંધ એટલી વાસ મારે છે કે પોતે આપણે ઉભા નહીં રહે, અધિકારી પણ અહીં વિઝિટ મારતા હશે જ નહીં। આ જે હશે તે બધી કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને કોન્ટ્રાક્ટર જે સુરત મહાનગરપાલિકા જેટલા લાખો કરોડો રૂપિયા લઈ રહી છે તો કોન્ટ્રાક્ટરના ઉપર આના પર એલિગેશન થવા જોઈએ અને કોન્ટ્રાક્ટરના ઉપર કોઈ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા વોચ રાખવી જોઈએ અને એનું લાયસન્સ સસ્પેન્ડ કરી નવું નિયુક્ત કરવી જોઈએ। બિલકુલ જોઈ શકાય છે હજી પણ આ છે ગૌ માતા જે ભેંસ હોય ગૌ છે
તમામ વસ્તુ દેખાઈ રહ્યું છે, કેમ કે જે હિસાબે અહીંયા જોઈ શકાય છે હજી પણ જે અહીંયા ગૌ છે એ દેખાય છે, કેમ કે જે હિસાબે અહીંયા અમે આવ્યા ત્યારે ક્યાં પડ્યું હતું ને હાલ ક્યાં પડ્યું છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા છે તે કશે ને કશે એ ખાલી લીલાપૂર્વકી કરી રહી છે એવું લાગે છે, કેમ કે જે હિસાબે આ ગૌ છે ગૌને જે ખુલ્લા જગ્યાએ ફેંકી દેવામાં આવે છે, કેમ કે અહીંયા જે ગૌ સેવકો છે એમ કહી રહ્યા છે કે અહીંયાથી અમારી કોઈ પણ ગૌને લઈ જવા માટે સુરત મહાનગરપાલિકા છે એ પૈસા લેતી હોય છે અને સમાધિ આપવા માટે, પણ આવી રીતે સમાધિ આપતી હોય કોઈને ખબર ના હોય, કેમ કે જે હિસાબે કોન્ટ્રાક્ટર છે કશે ને કશે એમાં એનું મિલી પકડ હોય કાં તો કે લીલી પાપડા એવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે હિસાબે આ ગાયને સમાધિ આપવાનું હોય છે તેને કચરામાં સમાધિ આપવામાં આવે છે અને કચરામાં એ સમાધિની અમે જ્યારે આવ્યો ત્યારે અહીંયા બહાર એમ ખુલ્લામાં પડ્યો હતો અને હાલ અમને જોઈને સુરત મહાનગરપાલિકા અચાનક એક્શનમાં આવી અને તમામ ગાયોને જેસીબીથી આમ સાઈડમાં મૂકીને એના ઉપર જે કચરા નાખી દેવામાં આવ્યું છે, કશે ને કશે ખાલી એમાં લીપાપોતી કરી આવ્યું છે એવું લાગે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસ કર્મચારીના મકાનમાં ચાલતા શેરબજાર આધારિત ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ પર રાજકોટ રેન્જની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસ કર્મચારી સહિત 6 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે 23 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડામાં 10 લેપટોપ, 29 મોબાઈલ સહિત રૂપિયા 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વેડ રોડ પરથી આ સમાચાર સામે આવ્યા. નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું છે. તો સમાચાર સુરતથી સામે આવ્યા. વેડ રોડ પર નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું છે. જય યોગેશ્વર ડેરીમાંથી નકલી ઘી ઝડપાયું છે. તો સુરતની આ સમગ્ર ઘટના નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું. વનસ્પતિ ઘી તેલથી નકલી ઘી બનાવાતું હતું. તો હળદર ભેળવીને ઘીનો પીળો રંગ કરાતો હતો. તો આ નકલી ઘીનું કારોબાર ઝડપાયો છે. 34.5 કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી. તો સુરતથી આ સમાચાર સામે આવ્યા. સુરતના વેડ રોડ પરની આ સમગ્ર ઘટના 43,535નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો મૂળ પાટણનો આરોપી રાજેશ પટેલ પણ ઝડપાયો છે. ચોક બજાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.